નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આપણે જોઈશું સિરીઝનો વિડીયો બીજો, જેમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર બીજું, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857, જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ, ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. ત્રીજું, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? જવાબ, બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. ચોથું, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. પ્રશ્ન નંબર બીજો ટૂંક નોંધ લખો. બિરસા મુંડા, જેના જવાબ વિસ્તૃતમાં ખૂબ જ લાંબા છે. દરેક મુદ્દાને જોઈને તમે જ્યાં પણ જરૂર લાગે ત્યાં વિડીયોને પોઝ કરતા જાઓ અને દરેક મુદ્દાને ખૂબ જ શાંતિથી સારી અક્ષરે તમારી નોટબુકમાં લખો. ચાલો આગળ જોતા જઈએ છીએ. પ્રશ્ન લાંબો છે, વાંચી શકાય એમ નથી, સમયનો ખૂબ જ બગાડ થશે, વિડીયો ખૂબ લાંબો થઈ જશે, જેથી આપણે વિડીયોને પોઝ કરતા જઈશું અને તમામ પ્રશ્નનો જવાબ લખી લઈશું. આપણે એક એક મુદ્દાને વાંચતા જતાં ધીરે ધીરે લખવાનો પ્રયાસ કરીશું. જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયો પોઝ કરો. ચાલો નેક્સ્ટ જોઈશું. બીજું, રૈયતવાડી પદ્ધતિ. એ પણ વિસ્તૃત જવાબ છે, ટૂંક નોંધ સ્વરૂપ છે. તો એમાં પણ તમે વિડીયોને પોઝ કરીને તમને જરૂર જણાય તેવી રીતે સારા અક્ષરે નોટમાં જવાબ લખી શકો છો. તો વિડીયો પોઝ કરો. ચાલો આપણે નેક્સ્ટ જોઈશું. ત્રીજું, મહાલવારી પદ્ધતિ, જેનો જવાબ પણ વિસ્તૃતમાં લંબાણપૂર્વક છે. એક મુદ્દો, બે મુદ્દા, ત્રણ મુદ્દા, એવી જ રીતે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9 ને 10 મુદ્દા છે. તે તમામ મુદ્દાઓ અલગ પાડીને આપણે ટૂંક નોંધ સ્વરૂપે સરસ રીતે લખેલ છે. તે તમે શાંતિથી વિડીયોને પોઝ કરીને લખતા જાઓ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તો આ પણ જવાબ લાંબો હોય, તમે વિડીયોને પોઝ કરી લો અને સુંદર રીતે જવાબ લખવાનો પ્રયત્ન કરો, તો શાંતિથી જવાબ લખાઈ જાય. એટલે ચાલો આગળ જોઈએ. બીજો, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? એ પણ વિસ્તૃત જવાબ છે, લાંબો છે, અહીંયા વિડીયો પોઝ કરી લો. ચાલો આગળ જોઈશું. ત્રીજું, યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? જવાબમાં લખો. યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ કેરેબિયન દેશોનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. ચાલો જોઈશું ચોથો, અંગ્રેજ શાસનમાં જાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. તો જવાબમાં લખો. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી
ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલું, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? A 1, B ખાંડી, C 3, D સંખ્યાબંધ. જવાબમાં સાચો વિકલ્પ આવશે B 2. ચાલો બીજું, ઈસવીસન 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? વિકલ્પ A કલકત્તા અને મુંબઈ, વિકલ્પ B મુંબઈ અને મદ્રાસ, વિકલ્પ C દિલ્હી અને કલકત્તા, વિકલ્પ D કલકત્તા અને મદ્રાસ. અહીંયા મદ્રાસને ચેન્નઈ પણ લખાય, કલકત્તાને કોલકાતા પણ લખાય. જેનો જવાબ છે સાચો વિકલ્પ B મુંબઈ અને મદ્રાસ. ચાલો ત્રીજું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? વિકલ્પ A મુંડા, B કોલ, C સંથાલ અને D કોયા. તો સાચો વિકલ્પ છે જવાબ વિકલ્પ C સંથાલ. ચોથું, આદિવાસીઓ કોના નેતૃત્વમાં ગુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? વિકલ્પ A બિરસા મુંડા, વિકલ્પ B ઠક્કર બાપા, વિકલ્પ C જુગતરામ દવે, વિકલ્પ D આમાંથી એક પણ નહીં. જવાબમાં આવશે સાચો વિકલ્પ A બિરસા મુંડા. કે બાળકો, આપણે તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરી નાખ્યું. તો તમે જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ કરો અને જવાબ લખી લો. જો ચેનલમાં વિડીયોમાં મજા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. ઓકે બાળકો, આવજો.